તમે કપિલ શર્માનું આ ટ્રાન્સફોર્મેશન તો ચોક્કસથી જોયું હશે, જેની અંદર તેઓ પહેલા ખૂબ જ વજનવાળા હતા, પરંતુ હવે તેઓ એકદમ સ્લિમ અને ફિટ દેખાઈ રહ્યા છે. એમની જે જો લાઈન છે એ કેટલી શાર્પ દેખાઈ રહી છે એ તમે ચોક્કસથી જોયું હશે. પરંતુ આ બધાની સાથે સાથે તમે કરણ જોહરને પણ જોયા હશે કે તેઓ પહેલા ખૂબ જ વજનવાળા હતા, પરંતુ હવે તેઓ એકદમ સ્લિમ અને ફિટ દેખાઈ રહ્યા છે. પરંતુ આ પાછળનું રીઝન કદાચ તમને નહીં ખબર હોય, પરંતુ કદાચ પ્રશ્ન ચોક્કસથી થયો હશે કે આ કઈ રીતના થયું. તે લોકો ચોક્કસથી બોલે છે કે અમે ડાયટ અને જીમ દ્વારા બધી વસ્તુ કરેલી છે, પરંતુ ઘણી બધી વખત આ બધું જ તમને કદાચ સપના જેવું લાગતું હશે. પરંતુ આ બધાની જ વચ્ચે એક દવા એવી છે કે જે માર્કેટમાં અત્યારે ધૂમ મચાવી રહી છે કે જેનું નામ છે ઓઝેમ્પિક. આ દવા લેવા માત્રથી જ વજન આપોઆપ ઘટે છે. પરંતુ હવે કરણ જોહરે અને કપિલ શર્માએ આ દવા લીધી છે નથી લીધી એ તો પછીની વાત છે, પરંતુ આ દવાને કારણે અત્યારે ભારતના માર્કેટમાં એક બબાલ મચી ગઈ છે. ઘણા બધા લોકો આને લેવા માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે ઓઝેમ્પિક દવા છે શું, કઈ રીતના કામ કરે છે, એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપના દોસ્ત કરણ ચરોતા. ભારતમાં ત્રીજો કે ચોથો વ્યક્તિ વજન વધારે હોવાને કારણે પરેશાન છે. ઘણા લોકો ફાસ્ટ ફૂડ ખાવાને કારણે પરેશાન થઈ ગયા છે, જેને જ કારણે એમનું વજન વધી રહ્યો છે. તો ઘણા બધા લોકો એવા છે કે જે લોકો બેઠાડું જીવન એમનું છે એના કારણે તેમનું વજન વધી રહ્યો છે. હવે આ બંને લોકો એવા છે કે જે લોકોને ન તો કસરત કરવી છે, ન તો ડાયટ ઉપર ધ્યાન રાખવું છે, એટલા માટે થઈને એમનું જે વજન છે એ ઓછો થઈ નથી રહ્યો. હવે આ બધું જ જ્યારે થતું હોય ત્યારે માર્કેટમાં એવી વસ્તુ આવી જતી હોય છે કે જેને જ કારણે લોકોને માટે એક કુતૂહલતા સર્જાતી હોય છે, અને એ દવા છે ઓઝેમ્પિક. અને સામાન્ય ભાષામાં GLP-1 રિસેપ્ટર ઓગોનિસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. આની સાથે સાથે આના બીજા નામ પણ છે, જેમ કે ઓઝેમ્પિક, વેગોવી કે મોન્જારો. આ જે દવા હોય છે એ શરીરમાં કામ કઈ રીતના કરે છે એ સમજવું જરૂરી છે. હવે આ દવા એકવાર તમારા શરીરમાં ગઈ, આ બાદ તમને શું લાગશે? આ બાદ તમારા શરીરની અંદર ઓલરેડી તમે ખાધેલું છે, જમેલું છે અને તમારું પેટ ઓલરેડી ભરેલું છે, અને તમારે બીજી કંઈ ખાવાની ઈચ્છા થશે જ નહીં, જેને જ કારણે તમે વધારે ખાશો નહીં તો કેલરીઝ વધારે શરીરની અંદર જશે નહીં, અને જો કેલરીઝ વધારે શરીરની અંદર જશે નહીં તો તમારું વજન એક સમય બાદ વધશે નહીં, પરંતુ ધીરે ધીરે ઘટવા લાગશે. આ દવાને કારણે તમારી ભૂખ સાવ ઓછી થઈ જાય છે, પાચન પ્રક્રિયા ધીમી થઈ જશે, જેથી તમે થોડું જમીને પણ તમને એવું લાગશે કે તમે વધારે જમી લીધું છે. મગજમાં ફૂડ ક્રેવિંગ શાંત થઈ જશે. હવે બધાની વચ્ચે કદાચ તમને એક પ્રશ્ન ચોક્કસથી થયો હશે કે કેટલું વજન ઘટી શકે છે. જો આવો દાવો તો ક્યાંય ચોક્કસ નથી કરવામાં આવેલો કે 2 થી 5 કિલો વજન ઘટી શકે છે, પરંતુ હા, આ દવા લીધા બાદ ઘણા બધા લોકો એવું કીધેલું છે કે એમનું જે વજન છે એ ઝડપથી ઘટવા લાગેલો છે. જો કે આપણે વિડીયોની શરૂઆતમાં કપિલ શર્મા અને કરણ જોહરની વાત કરેલી હતી, પરંતુ ચોક્કસ એક વસ્તુ મહત્વની છે કે તેઓએ ક્યાંય જાહેરમાં સ્વીકારેલું નથી કે તેઓએ આ દવા લીધેલી છે, પરંતુ એલોન મસ્ક જેવા મોટા ઉદ્યોગપતિઓએ ચોક્કસથી સ્વીકારેલું છે કે તેમને આ દવાએ ઘણી મદદ કરેલી છે. જોકે તબીબી નિષ્ણાંતોના મતે આ દવા લેવાનું બંધ કરતા જ વજન ફરીથી વધવા લાગે છે. જોકે તમને જણાવી દઉં કે ઓઝેમ્પિક નામની જે દવા છે એ બેઝિકલી વજન ઘટાડવા માટે બનાવેલી હતી જ નહીં. આ માત્ર સ્પેશિયલી ટાઈપ 2 ડાયાબિટીસના જે દર્દીઓ છે એમના માટે બનાવેલી હતી, પરંતુ આગળ જતા જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું એ બાદ ખબર પડી કે આનાથી વજન પણ ઘટી શકે છે. જો કે ના માત્ર વજન, પરંતુ કોઈ વ્યક્તિને શ્વાસની તકલીફ હોય, હૃદય સંબંધિત કોઈ તકલીફ હોય, એમાં પણ ઘણા બધા રિસર્ચમાં એવો દાવો કરવામાં આવેલો છે કે આની અંદર ફાયદો જોવા મળે છે. આ દવાથી તમારો વજન ઘટી શકે છે, પરંતુ આ દવાને કારણે તમને અમુક નુકસાન પણ થઈ શકે છે. અમુક આના સાઇડ ઇફેક્ટ છે જેના ઉપર ધ્યાન જવું પણ ખૂબ જ જરૂરી છે. આ દવા લેવાને કારણે ઉબકા, ઉલટી, ડાયરિયા અને પેટમાં સખત દુખાવો થઈ શકે છે. શરીરમાં ઉર્જાનો અભાવ પણ તમે મહેસૂસ કરી શકો છો. આની સાથે સાથે કિડનીની સમસ્યા, પિત્તાશયમાં પથરી અને સ્વાદુપિંડનો સોજો પણ થઈ શકે છે. આ દવામાં એક સૌથી મોટો ડર એ છે કે કોઈ 20 થી 30 વર્ષ જૂના કોઈ ડેટા નથી, જેને જ કારણે આપણે એના ઉપર પૂરેપૂરી રીતે વિશ્વાસ કરી શકીએ. હમણાં આવેલી માર્કેટમાં દવા છે, હવે આગળના સમયમાં, ભવિષ્યમાં, અત્યારે જે પણ કાંઈ થશે એ ભવિષ્યમાં ચોક્કસથી કામ આવી શકે છે, પરંતુ અત્યારે હાલ પૂરતું એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી જે નુકસાન થશે એમના માટે જવાબદાર આપણે પોતે જ હોઈ શકીએ છીએ. જો કે તમને જણાવી દઉં કે ભારતના માર્કેટમાં આ દવા અત્યારે ક્યાંય પણ અવેલેબલ નથી. જો કે તેમની ઉત્પાદક કંપની જે છે એટલે કે નોવો નોર્ડિક્સ છે, એમને ભારત સરકારની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી નાખી છે. જો કે ઘણા એવા સમાચાર પણ સામે આવે છે કે ઘણા લોકો તેને વિદેશથી મંગાવીને અથવા અનઅધિકૃત રીતે ગ્રે માર્કેટ દ્વારા મેળવે છે, જે જોખમી હોઈ શકે છે, કારણ કે આ દવાને ચોક્કસ તાપમાનમાં રાખવી જરૂરી છે. હવે જરૂરી નથી કે ઓઝેમ્પિક જ એકમાત્ર એવી દવા છે કે જે આ વજન ઘટાડવા માટે ઉપયોગી છે. ભારતના ઓલરેડી માર્કેટની અંદર અમુક એવી દવા છે કે જે આના માર્કેટે પ્રખ્યાત છે. ઓઝેમ્પિક જેવી જ અસર ધરાવતી દવા
રિબેલેસિસ પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. જો કે ઓઝેમ્પિક એટલા માટે પ્રખ્યાત છે કારણ કે વિદેશમાં ઘણા બધા લોકોએ આના ઉપર પ્રયોગો કરેલા છે અને એમનું વજન ઘટેલું છે. હવે જ્યારે ભારતના માર્કેટમાં આ દવા લોન્ચ થશે ત્યારે એની પ્રાઇસ શું હશે? તેની પ્રાઇસ એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મહિનાનો ખર્ચ આશરે 8,000 થી 12,000 ની વચ્ચે હોઈ શકે છે. અને જો ઇન્જેક્શનની વાત કરવામાં આવે તો તેની કિંમત મહિનાના 20,000 થી 60,000 રૂપિયા સુધીની હોઈ શકે છે. જો કે તમને જણાવી દઉં કે આ જે દવા છે એ તમને ડાયરેક્ટ ડોક્ટર જ આપી શકે છે. ડોક્ટર જ્યારે પ્રિસ્ક્રિપ્શન લખી આપશે આ બાદ જ તમે મેડિકલ સ્ટોર ઉપરથી લઈ શકો છો. તમે ડાયરેક્ટ મેડિકલ સ્ટોર ઉપર જઈને આ દવા નહીં મેળવી શકો. મહત્વની વાત તો એ છે કે આ જે દવા છે એ ખૂબ જ મહત્વની તો છે, પરંતુ એની સાથે સાથે એના જે સાઇડ ઇફેક્ટ છે એના ઉપર પણ ધ્યાન જવું ખૂબ જ જરૂરી છે. અત્યારે હાલ બધા જ લોકો ઓઝેમ્પિક કરી રહ્યા છે, પરંતુ ઓઝેમ્પિકને કારણે જે આડઅસરો થઈ રહી છે એની કોઈ વાત નથી કરી રહ્યા. એટલા માટે થઈને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય આ બાદ જ તમે આ દવા લઈ શકો છો. જો કે મહત્વનું છે કે અમારો આ વિડીયો માત્ર તમને માહિતી પહોંચાડવાનો છે. અમારો એવો ઉદ્દેશ્ય બિલકુલ નથી કે તમે ડાયરેક્ટ આ દવાને લઈ લો. આગળના સમયમાં જ્યારે પણ તમારી ઈચ્છા થાય કોઈ પણ દવા લેવાની ત્યારે એક વખત ડોક્ટરને પૂછી લેજો. ડોક્ટર તમને જણાવશે કે તમારી કઈ બીમારી છે અને એ બીમારીમાં કઈ દવા લાગુ થઈ શકે છે. ત્યારે બાબત લઈને તમારું શું કહેવું છે અમને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.